પછી છે આર્યા અશ્વિન પ્રભુલાલ જોડિયા 8 પાસ. એનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ હરકભાઈ આપણા માજી પ્રમુખ હરકભાઈ ગોવિંદજી મારું. હવે તપસ્વીનો મોક્ષ વિમલ નગરિયા એમણે 99 યાત્રા લીધી છે પાલિતાણા મુકામે. ત્યાં આગળ મોક્ષ એમનું સન્માન કરવા માટે વિનંતી કરીશ આપણા ઉપપ્રમુખ શ્રી જયંતિલાલ કૃષ્ણજી મારું. તપસ્વીનો એ આવતો હોય કે અનુભવ તો કે રીતના જાત્રા કરતો નવા જાત્રા એની હિસાબ બોલો. એટલે નવાનો વખત ડુંગર ચડવાનો અને નવાનો વખતથી કેવું કહેવાનો. કેટલા દિવસમાં પૂરું થઈ ગયું? કેટલા દિવસ લાગ્યા? 45 days લાગ્યા એ નવાનો કરતા. દિવસની 3-4 યાત્રા કરવાની. 3-4 યાત્રા કરો એટલે થઈ જાય તમારી 45 daysમાં. ક્યાં રોકાણો હું કર્યું બધું બોલ ને તું ક્યાં કેવી રીતે અહીંયાથી કેવી રીતે ગયો, ક્યાં રોકાણો, કેવી રીતે હું વ્યવસ્થા મળી તને બધું બોલ. બીજા કોઈને કરવું હોય તો એને અનુભવ તારો અનુભવ કે અનુભવ તો બહુ મસ્ત છે. દાદાની વાત હવે માહોલ બહુ મસ્ત હતો જ્યારે થેન્ક યુ. હમણાં હવે પછી બનાવ સોરી અમે નિર્ણય લીધો છે કે આજે રસોઈનું સન્માન કરવામાં આવશે. એટલે એ હિસાબે ખાલી ફક્ત 2 જણાનું સન્માન થયું છે. 9 કે 10 જણા હતા એમાં. હવે 10 વર્ષ દરમિયાન જે વિદ્યાર્થી કે વિદ્યાર્થીઓ પાસ થયા હોય આપણે એનું સન્માન કરશું. આજના આ ઝડપથી વિકસતા ટેકનોલોજીના જમાનામાં શિક્ષણ એટલે કે ભણતર એક બહુ જ અગત્યનું છે અને એક અતિ આવશ્યક વસ્તુઓની જરૂરિયાત છે. હવે હું વાત કરીશ ભણતર એટલે એજ્યુકેશન. દરેક વખતે આ એકને એક વાત કરવાની હોય અને મારે કેવું પડે અને તમે કંટાળો આવશો સાંભળવું તો પડશે. ભલે કંટાળો આવશે મારે. હાલમાં બધું ઓનલાઈન થઈ ગયું છે. કંઈ પણ વસ્તુ જોઈ તો ઓનલાઈન તરત જ. હવે આ એટલો બધો ઝડપી વિકાસ થઈ રહ્યો છે અને આપણો ભારત દેશ એક આર્થિક મહાસત્તા અને વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે. ત્યારે આર્થિક ક્ષેત્રે જે પરિવર્તનો આવી રહ્યા છે, ધંધો કરવાની રીત પણ હવે ટેકનોલોજીના ઉપયોગથી આખી બદલી ગઈ છે. સાથે સાથે ઔદ્યોગિક ક્ષેત્રે જે ક્રાંતિ આવી રહી છે અને જે તકો આવવાની છે એ તકોને ઝડપી લેવા માટે આપણે પણ આપણા ધંધામાં ટકી રહેવું હશે તો એમાં પણ દુનિયાની સાથે તાલ મેળવવા આપણે પણ ટેકનોલોજી પ્રમાણે ફેરફારો કરવા પડશે. અને એ માટે એજ્યુકેશન એટલે કે ભણતર એક બહુ જ અગત્યનું બની રહેશે. ટૂંકમાં ભણતર વગર ભવિષ્યમાં માણસ હેન્ડીકેપ થઈ જશે અને ફક્ત બીકોમ બીએસસી કે બીએ નહીં ચાલે. આગળ એડવાન્સ અભ્યાસ કરવો પડશે અને બહુ જરૂરી છે.
TCS, ઇન્ફોસિસ, KPMG, EY, એડેલોઇટ આ જેટલી મોટી મોટી જાયન્ટ કંપનીઓ છે તેમાં સારો પેકેજ મેળવી અને પોતાની સેવા બજાવી રહ્યા છે. હું ગર્વ સાથે કહીશ કે આપણા ગામની અંદર પણ એજ્યુકેશનમાં સારી એવી પ્રગતિ કરી છે. આપણા ગામમાં પણ 8-10 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, 3-4 ડૉક્ટર છે, એન્જિનિયર્સ છે, MBA છે અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પણ ઘણા છે આપણા ગામમાં. એટલે આપણું ગામ પણ આમાં પ્રગતિ કરી રહ્યું છે. અને હમણાં તાજેતરમાં હવે આવશે નામ એના એક CA બન્યો છે અને કોસ્ટ એકાઉન્ટન્ટ બી કોઈ નહોતો આપણા ગામમાં, એ કોસ્ટ એકાઉન્ટન્ટ પણ આ વખતે બન્યો છે. એટલે એ રીતે જોયું તો આપણું ગામ પણ એજ્યુકેશનમાં આગળ એવી પ્રગતિ કરી રહ્યો છે. હવે આજકાલ છે ને ભણતર બહુ મોંઘું થઈ ગયું, બહુ ખર્ચાળ છે અને ભણતર માટે બે વસ્તુ જરૂરી હોય. એક તો આપણામાં ટેલેન્ટ એટલે આવડત અને બીજા પૈસા. આ બે વસ્તુ હોય તો આગળ ભણી શકાય. પણ હું એમાં નથી માનતો. આપણામાં જો આવડત હોય તો પૈસાની સગવડતા થઈ રહી છે. કંઈ પણ રીતે એડજસ્ટમેન્ટ થઈ જાય છે, ઘણી બધી વ્યવસ્થા છે. અને હું અહીં કહીશ કે આપણો સમાજ ઓસવાળ શિક્ષણ અને રાજસંઘ આ અંગે બહુ ચિંતિત છે અને આપણા સમાજના છોકરાઓ કેમ આગળ વધે, એમ ભણતર કરી શકે એના માટે કાયમ ચિંતિત હોય છે. અને શરૂઆતથી હાયર એજ્યુકેશન માટે લોનની વ્યવસ્થા હતી, હવે અત્યારે એમાં વધારો કરવામાં આવ્યો છે. વર્ષના 1.5 લાખ રૂપિયા એજ્યુકેશન લોન, જો ફોરેન ભણવા જતા હો તો વર્ષના 3 લાખ રૂપિયા, અને જો બેંક ગેરંટીની જરૂર હોય તો 10 લાખ સુધીની બેંક ગેરંટી આપે છે. ત્યાર પછી એમાં લાસ્ટ મીટિંગ વખતે એમણે કીધું કે આપણી જ્ઞાતિની કોઈ પણ કંપની હોય, પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય જે CSRમાં આવતી હોય, એટલે કે 5 કરોડથી વધારે નફો કરતી હોય અને 2% ફંડ વાપરવાનું હોય, તો એ આપણો કોઈ વિદ્યાર્થી ફોરેન ભણવા જવા માંગતો હોય, એનો ખર્ચો 10 લાખથી વધારે બી આવતો હોય, જો એ કોઈ પણ CSR ફંડ આપવાવાળી કંપની ગોતી આવે આપણા સમાજની અને એ 10-15 લાખની જે ખર્ચો એ આપવા તૈયાર હોય તો સંઘમાં એ પૈસા ડોનેશન લઈ અને એ છોકરાનું એજ્યુકેશન માટે આપણે એને આપી શકીએ. અને એ લોન જાય તો પછી જ્યારે લોન પરત આવશે ત્યારે એ સંઘમાં પૈસા આવશે. એટલે આ રીતે સારો એવો નિર્ણય લેવામાં આવ્યો છે હમણાં લાસ્ટ જીએમાં. આ પણ એક સરાહનીય છે. એટલે આપણે આપણો સમાજ પણ એટલો બધો ચિંતિત છે કે આપણા સમાજના છોકરાઓ કેમ આગળ વધે અને સમાજ કેમ આગળ વધે, કે એને પણ જરૂરી છે, શિક્ષણ જરૂરી છે. એજ્યુકેશન હશે તો જ આગળ વધી શકાશે. એટલે આપણે અત્યારે ઓસવાળ શિક્ષણ રાજસંઘ પણ એનો આપણે આભાર માનીએ. અને એની જે કમિટી છે નોન સ્ટુડન્ટ કમિટી, એની અંદર છેલ્લા 15 વર્ષમાં 12 વર્ષ થયા અને છેલ્લા 3 વર્ષ સુધી કન્ટિન્યુઅસ આ વખતે પણ મારી એના ચેરમેન તરીકે ફરીથી એપોઇન્ટમેન્ટ કરવામાં આવી છે. અને આ અંગે કોઈને પણ માર્ગદર્શન જોઈતું હોય, કોઈને પણ કંઈ પણ જરૂરિયાત હોય તો હું મારા બનતા પ્રયત્નો કરવાની ખાતરી આપું છું. અને આપણા સમાજનો, આપણે ગામનો તો ખરો જ, આપણા સમાજનો કોઈ પણ યુવક કે યુવતી પૈસાના વાગે એનું ભણતરમાં અટકવું જોઈએ એવું માનવું છે. અને આપણો સમાજ હંમેશા પ્રગતિ કરતો રહે, દરેકને સારું એજ્યુકેશન મળે અને આગળ વધે એવી શુભકામના. પછી ઓસવાળ શિક્ષણ રાજસંઘની વાત કરું, આપણા ગેવટીમાં સ્કૂલ છે, કોલેજ છે, જામનગરમાં બી સ્કૂલ છે. અને આ સમાજ પણ આટલી ચિંતા કરે છે અને જોઈએ એટલું બધું પૂરું પાડે છે. હવે આપણામાં જ છોકરાઓએ ભણવું જોઈએ અને આનો ફાયદો લેવો જોઈએ અને આગળ વધવું જોઈએ. હવે આપણે બને જેવું છોકરાઓ ભણી અને સારી એવી કંપનીમાં જોબ લે છે, પછી સારો પેકેજ મળે એટલે પોતાના ભવિષ્ય પોતાના આગળ વધારે છે અને જોબમાં જોડે. અત્યારે ટ્રેન્ડ એવો જ છે કે નોકરી કરવી. પણ મારું એવું માનવું છે આપણે જન્મથી જ માન્યા છીએ. હવે આપણે કોઈ પણ જગ્યાએ નોકરી કરીએ તો અનુભવ મેળવવા માટે વર્ષ 2 મહિના 6 મહિના કે વર્ષ નોકરી કરીએ, પણ પછી આપણે આપણો પોતાનો ધંધો કરવો જોઈએ એવું મારું માનવું છે. અને ધંધામાં એવું છે અનુભવ લઈ સાહસ મેળવી અને ધંધો કરશું તો આપણે એમાં આગળ વધશું. એટલે જેની સાથે હિસાબે પોતાનું કુટુંબ પણ આગળ આવે, કુટુંબના બીજા સગા-સંબંધીઓ આગળ આવે. એટલે ધંધામાં ઝંપલાવવું જોઈએ એવું મારું માનવું છે. અને અત્યારે તો ગવર્મેન્ટ પણ સારી એવી સહાય કરે છે. એટલે એજ્યુકેશન મેળવી આગળ વધી અને એક
સફળ એન્ટરપ્રિનર તરીકે આગળ વધે એવી આપણી શુભકામના. અને હવે વધારે ન બોલતા દરેક વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન કે પોતાના નક્કી કરેલા ધ્યેય તરફ આગળ વધે, પોતાનું નામ રોશન કરે, સાથે સાથે પોતાના માતા પિતાનું, પોતાના કુટુંબનું, પોતાના ગામનું, આપણા સમાજનું અને આપણા દેશનું નામ રોશન કરે તેવી અભ્યર્થના સાથે હવે આપણે જેના નામ લઉં એ અહીં સ્ટેજ પાસે વધારે. સૌપ્રથમ છે વત્સલ દિનેશ વૈસી હરિયા, જે સીએની ફાઇનલ એક્ઝામ 2024માં પાસ કરી છે. કે આપણા કાળુભાઈ સૂર્ય દિનેશભાઈનો પુત્ર છે. સંજોગોવશાત એ યાત્રા પ્રવાસમાં હોય, આવી શકેલ નથી, એમની રજા ત્યારે. ત્યાર પછી છે અક્ષિત દીપક અમરલાલ મારું, ICWA એટલે પોસ્ટ એકાઉન્ટન્ટ મહિના છે. એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ આપણા કલેજી મયુરભાઈ. આપણા સમાજમાં બીજા પોસ્ટ એકાઉન્ટન્ટ સેકન્ડ ખબર નથી મળતું. મારા ખ્યાલ પ્રમાણે આ કદાચ પેલા પોસ્ટ એકાઉન્ટન્ટ હોઈ શકે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બધાને. અક્ષિત દીપક અમરલાલ મારું, હમણાં ફર્સ્ટ ટાઈમ મેનેજમેન્ટ એકાઉન્ટ બન્યો છું. જે હમણાં મહેન્દ્ર કાકાએ કીધું કે એજ્યુકેશન બહુ વધારે જરૂરી છે. હું બધાને એ જ એન્કરેજ કરવા માંગીશ કે બધાએ જેટલી હાઈએસ્ટ એજ્યુકેશન ગ્રેપ કરી શકે એ ગ્રેપ કરવાની કોશિશ કરે. થેન્ક યુ. હવે આપણી વચ્ચે પધારી રહ્યા છે આનંદ વિશ્વાસો સમાજ મુંબઈના પ્રમુખ જયેન્દ્રસિંહ સાવલા, ઉપપ્રમુખ સુભાષભાઈ મારું અને બંને મંત્રીઓ તથા બીજું ખજાનચી છે, બધા પધારી રહ્યા છે. એમનું સ્વાગત છે. પધારો. અને સંઘના નવા વાળા ખજાનચી પણ આપણી વચ્ચે છે. પધારો. સંઘના પ્રમુખ શ્રી વિજેન્દ્ર. નવા વાળા ખજાનચી છે સંઘના. આપણી વચ્ચે હમણાં આનંદ વિશ્વાસ સમાજ મુંબઈના હોદ્દેદારો પધાર્યા છે. સાથે સાથે સંઘના નવા વાયરા ખજાનચી પિયુષભાઈ ગોસ્વામી પણ પધાર્યા છે. એમનું સ્વાગત છે. અને આપણે આપણો પ્રોગ્રામ આગળ ધપાઈએ એવી. ત્યાર પછી વિદ્યાર્થીઓમાં આવે છે મૈત્રી નિલેશ નાગડા. 10th એને 77% આવ્યા છે. ક્યાં છે? ત્યાર પછી છે ધ્રુવ દીપક કપૂરચંદ દોડિયા. 9th છે 81% આવ્યા. એ સિવાય કોઈનું નામ મારી પાસે ના આવ્યું હોય અને 10th કે SSC કે ગ્રેજ્યુએટ થયા હોય તો અહીં નામ દર્શાવી શકે છે.
અહીંયા હાજર હોય તો એમનું સન્માન કરવામાં આવશે. હેલો. મોક્ષ પણ 86% એવા છે એસએસસીમાં. મોક્ષ હમણાં આપણે નવાણી યાત્રા માટેને સન્માન કર્યું ને આવો મોક્ષ. મારી પાસે એની માહિતી નહોતી એડમિશન કાર્ડ હતું મને એમ કે ઓકે એનું સન્માન કરવા માટે વિનંતી કરીશ આપણા સમાજના પ્રમુખ પધારો. હા કેન્દ્રભાઈ એ સિવાય કોઈ તો એ પોતે દર્શાવી શકે છે એ તો પછી આપણે આગળ લખાવી. એ સિવાય આપણે અહીં અનુમોદના કરીએ આપણા ગામના તપસ્વીઓ જેનું વર્ષિત ચાલુ છે એવા 4-5 નામની પાસે એવા છે આપણે એનું અનુમોદના કરીએ. મોનાલી વિમલ મનસુખ નગરિયા, મુક્તાબેન નવીન ધનજી જોડિયા, પ્રીતિ જેતીલાલ ધનજી જોડિયા અને અંતાબેન નેમચંદ કેસરીજી મારું. આ દરેક લોકો દરેક આરાધકો વર્ષી દિવસનું આરાધના કરે છે. તમારી પાસે જે નામ બદલાય હિનાબેન કપૂર મારું અને હિનાબેન નિતેશ ગુપ્તા આ બે બીજા તપસ્વીઓ છે. એટલે ટોટલ 6 તપસ્વીઓ જે વાર્ષિક તપની આરાધના કરીએ છીએ. આપણે સૌ બધા એમની અનુમોદના કરીએ અને તપસ્વીને સાતા પૂછીએ અને સાતામાં જઈએ એની આપણે અનુમોદના કરીએ. પછી આગળ વધતા આપણે અહીંયા આપણી વચ્ચે પધારેલા છે સંઘના હોદ્દેદારોમાં જયેન્દ્રભાઈ ચાવડા, પ્રમુખશ્રી સુભાષભાઈ મારું, ઉપપ્રમુખશ્રી વિજયભાઈ ગઢા, ખજાનચીશ્રી અને ભૂપેન્દ્ર મૂલચંદ ગુપ્તા, મંત્રીશ્રી જસ્મીન સુભાષ રોડિયા. એટલે બધા હોદ્દેદારો આવે છે. 5 હોદ્દેદારો આપણું એક બહુ સારી વાત કહેવાય. અને હવે જયેન્દ્રભાઈ ચાવડા, મૂળ ગામ જિલ્લા હાલ ભીવંડી, સરળ શાંત સ્વભાવના, સ્પષ્ટ વક્તા, હાજર જવાબી, જેમણે ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂકેલ છે. સેવાના વેગધારી એવા યુવાન અને લાડીલા પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈને હું વિનંતી કરીશ પ્રસંગને અનુરૂપ 2 શબ્દો કે એ પહેલાં હું વિનંતી કરીશ આપણા સન્માન આવે ને નવીન વ્યક્તિ મારું સન્માન કરશે. એમનું સન્માન કરી રહ્યું. જનરલ એક દાદા કે બધાનું સન્માન કરીએ. સમાજથી ત્યાર પછી ઉપપ્રમુખ સુભાષભાઈનું પણ સન્માન આવ્યા કોઈને જયંતિભાઈ ત્યાર પછી ખજાનચી વિજયભાઈ એનો ખજાનચી સન્માન કરશે. અમારા ખજાનચી વિજયભાઈનું સન્માન કરશે આપણા મિત્ર મંડળના ખજાનચી મયુરભાઈ. અરે
jadi ભૂપેન્દ્ર મોહન ગુપ્તા મંત્રીશ્રીનું સન્માન કરશે આપણા મંત્રી શ્રી નવીનભાઈ. અને જસ્ટિસ વિમલ ડોડિયા મંત્રીને સન્માન કરશે નટુભાઈ. અશોકભાઈ અશોક પિયુષ જાડેજાનું સન્માન કરશે મહેન્દ્રભાઈ બારુ. સંઘના નવા વડાયેલા ખજાનચી પિયુષ જાડેજા 2 વર્ષ સ્કૂલમાં પણ ખજાનચી હતા, અત્યારે રનિંગ પર છે. અને બધા જોયા છે. બહુ એક્ટિવ છે. કાંઈ પણ પ્રસંગ હોય તો એ ક્યાંય ખુરશી પર બેસા હોય આટા જ વાંધો આવે અને એકદમ ફંક્શન સરસ રીતે પાર પડે એના માટે બહુ મહેનત કરે છે. ખરેખર આપણે ભાગ્યશાળી કહેવાય કે આવા કાર્યકરો આપણી સાથે આજે હાજર છે. આપણા ગામના જવાઈ છે ચુનીભાઈના હાથમાં જય ચુનીભાઈ વિજય રાણાજી. હા એમના આપણા ગામના જવાઈ છે પાછા. તો હવે આપણે આગળ વધીએ. વિનંતી કરીએ જયેન્દ્રભાઈને બે શબ્દો પ્રસંગ અનુરૂપ. જય જિનેન્દ્ર બધાને. આજના શ્રી આલારી સાવસોવાળ મિત્ર મંડળ સિક્કાના આમંત્રણ અમને આપ્યો એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. સિક્કા મિત્ર મંડળના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ મારુ, પછી તેના બધા હોદ્દેદારો ઉપપ્રમુખ શ્રી જયંતિલાલ કેશવજી મારુ, સહમંત્રી શ્રી મંત્રી શ્રી અશ્વિનભાઈ મારુ અને ખજાનચી શ્રી મયુર ચુનીલાલ મારુ, બાકીના બધા કારોબારી સભ્યો, અત્રે પધારેલા સિક્કા ગામના વતનીઓ, ભાઈઓ બહેનો, બાળકો, વડીલો, તેમજ આજે જેમના માટે પસંદ છે એવો મન લાગે છે તપસ્વી બહુમાન મેળાવડો તથા વિદ્યાર્થીઓનું સન્માન. એટલે બધાને તપસ્વીઓને સાદા પૂછું છું અને વિદ્યાર્થીઓને જે સારા માર્ક્સથી ઉત્તીર્ણ થયા એ બધાને અભિનંદન પાઠવું છું અને આગળ હજી આનાથી સારું વિદ્યાર્થીઓ આગળ વધે તેવી શુભેચ્છા આલારી વિસાવસોવાળ સમાજ વતી આપું છું. આલારી વિસાવસોવાળ સમાજની કામગીરીમાં સિક્કા ગામનો બહુ મહત્વનો ફાળો છે. અત્રે અહીંયા લગભગ બેઠેલા ચહેરાઓમાં ઘણા બધા સમાજ અને સંઘના કાર્યકર્તાઓ તરીકે કામ કરતા એવા છે અને કરે છે. તે જ રીતે સિક્કા કામ એ રીતે મહત્વનું છે કે અમારા બિગ બોસ, એટલે અમે જેમને બિગ બોસ સમજીએ છીએ એવા અશોકભાઈ મારું કહીએ કે જે હર હંમેશ સમાજની ચિંતા સાથે લઈને ફરતા હોય એવા આખું કુટુંબ છે. મહેન્દ્રભાઈ મારું કહીએ કે સુભાષભાઈ મારું કહીએ કે પ્રવીણભાઈ મારું કહીએ પ્લસ જે કે મારું કહીએ કે એ આખો જે ગ્રુપ છે. એટલે દરેક સિક્કાવાસીઓ સમાજ અને સંઘ સાથે સારી રીતે જોડાયેલા છે અને દરેક કામોમાં હરેક જગ્યાએ સિક્કાવાસીઓનો સિંહ ફાળો છે. ચાહે સમાજના ફાળાઓ હોય, મોટા મોટા અનુદાનો હોય કે કોઈ પણ કામની અંદર સિક્કા કામ હંમેશા અગ્રેસર રહ્યું છે. એ બદલ દરેક સિક્કાવાસીઓનો, વડીલોનો, ભાઈઓ બહેનોનો આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું કે આ સમાજને સારામાં સારા કાર્યકર્તાઓ સાથે મોટામાં મોટા અનુદાન આપવામાં સિક્કા કામનો મહત્વનો હંમેશ ફાળો રહ્યો છે અને આગળ પણ રહેશે. હવે
વાત કરી સમાજની, તો સમાજ અને સંઘ બંનેમાં સારા કાર્યો અત્યારે ચાલુ છે. અને મોટામાં મોટું કાર્ય અત્યારે હાલારી વિશ્વાસવા સમાજ વતી કહીએ તો આપણા બધા લગભગ રિપેરિંગોના કામો જે જરૂરી હતા, આજના યુવાનોને જે જરૂરિયાત પ્રમાણેના આપણે રૂમોથી કરી અને જે જરૂરિયાત પ્રમાણે આજના યુવાનોને જે ટાઈપનું આપણે રૂમો જોઈએ કે સંડાસ બાથરૂમ જોઈએ કે જે જોઈએ એ પ્રમાણેની કરવાની અમારી કોશિશ હતી અને કરી રહ્યા છે. સાથે સાથે હાલારી વિશ્વાસવા સમાજનું 6થું સોપાન એટલે દેવલાની મુકામે એક સેનિટોરિયમ બનાવવાનું, એ આપણે લાસ્ટ ફેબ્રુઆરી મહિનામાં એનું ખાતમુહૂર્ત કર્યું અને અત્યારે પહેલી સ્ટેપ આપણે પડી ગઈ છે અને એ લગભગ ડિસેમ્બર 31 તારીખ સુધી આખી બિલ્ડિંગ ઊભી કરવાની નેમ આપણા જે કન્વીનર તરીકે નિમાયેલા છે મુકેશ લખમસિંહ સાવડાની છે. અને અત્યારે નવા સમાચાર તમને એ આપી દઉં કે એ ઓસવાળ શિક્ષક ગ્રાહક સંઘના પણ પ્રમુખ તરીકે નિમાયેલા છે. હાલારી ઓસવાળ સમાજ મુંબઈમાં મારા સાથી હોદ્દેદારો તેમજ દરેકનો દાનવીરોનો દરેકનો ખૂબ જ સાથ સહકાર મળ્યો છે. એ હિસાબે જે કંઈ પણ કામો થઈ રહ્યા છે તમારી નજર સમક્ષ છે. અને આમાં પણ અત્યારે આપણે 2 કરોડનું એક નામ, 51 લાખના 3 નામ અને 21 લાખના 21 નામ જે અત્યારે દેવલાની મુકામે આપણે જે સેનેટોરિયમ બની રહી છે એમાં આવી ગયા છે. હવે ખાલી 11 નામ 21 લાખના ઘટે છે. આમાંથી તમારામાંથી કોઈની ઈચ્છા હોય તો અમારા બિગ બોસ અશોક મારો અહીંયા બેઠા છે, આપણા મહેન્દ્રભાઈ મારો અહીંયા આપણે પ્રમુખ તરીકે છે સિક્કા ગામમાંથી પણ એકાદ બે સારા હજી મોટા નામ આવે એવી ઈચ્છા ધરાવું છું. એટલે એકાદ બે ભાઈઓએ તો અમને સંપર્ક કર્યો હતો, પણ કદાચ હજી પણ તમારી કોઈ નવી ઈચ્છા હોય તો ચોક્કસ સંપર્ક કરશો અને જલ્દીથી જલ્દી આ નામો ભરાઈ જશે. માટે આપણે પાછળ ન રહીને એના માટે ચોક્કસ આ ફાઇલ કરશો એવી મારી ઈચ્છા છે. અને મારા 2 શબ્દ હું પૂરા કરું છું. જય હિન્દ, જય ઓસવાળ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ગામ તરફથી સિક્કા ગામ બધી ખાતરી આપું છું કે સમાજના કોઈ પણ કાર્ય હશે એમાં અમારા ગામના દરેકે દરેક કાર્યકર અને ગામ અમારી સાથે જ છે. સારા કાર્યોમાં હંમેશા સાથ અને સહકાર મળશે એવી અમારા ગામથી હું તમને ખાતરી આપું છું. એ સાથે હવે સંઘ તરફથી પિયુષભાઈ હાજર છે તો એમને વિનંતી કરીશ 2 શબ્દો સંઘ પ્રસંગ અનુરૂપ. આજે અહીં સિક્કારામથી જે સંઘ અને સમાજને જે આમંત્રણ આપ્યું છે અમને હોદ્દેદારો એનું માન રાખીને અહીંયા પધારેલા છે. અને આપનો પણ ખૂબ ખૂબ આભાર. આજે મને જે દર્શના દિવસે જે મને ખજાનચી પદની પદવી આપી છે એ અમારા સંઘના વડીલ એટલે અમારા અશોકભાઈ, મુકેશભાઈ, રતિભાઈ અને ખાસ મહેન્દ્રભાઈ જેમનો હંમેશા સાથ મળે છે. એમના લીધે મને આજે જે મારા પર વિશ્વાસ રાખીને સંઘની પદવી આપી છે ખજાનચી, તો તે ઉપર પણ હું કાયમ એને નિષ્ઠાપૂર્વક કરીશ એવી ખુશી છે મને. અને બીજું આજના હવનસરી પ્રોગ્રામમાં જે આપણે વચમાં કોરોના પછી બંધ થઈ ગયા હતા અને જે પાછે લગાતાર ચાલુ થયા છે અને ગામ વાઇઝ એમાં જે છોકરાઓને આપણે પ્રોત્સાહન કરીએ છીએ એમાં હજી વધારો કરીએ કે આપણે એ લોકોને સ્કોલરશીપ આપણા ગામમાં છે, આપણા ગામમાં નબળા છોકરાઓ જે એમની પરિસ્થિતિ નથી તેના માટે ફંડ પણ આપણે ભેગું કરીએ કે જેમને ભણવામાં ગામ થાય છે. એટલે હરેક ગામમાંથી આ કાર્ય થાય એવી મારી વિનંતી છે આપ સૌને. થેન્ક યુ. ખૂબ ધન્યવાદ. હવે અત્યારે બીજું એક નામ આવેલું છે ધાર્મી નિપુલ મારો 10થમાં ઉત્તીર્ણ થયેલ છે અને વિનંતી કરીશ કે સ્ટેજ પાસે વધારે તેમનું સન્માન કરવા માટે
પિયુષભાઈ જાત્રી. હજી પણ કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થી કે કોઈ તપસ્વી અહીં હાજર હોય ને અમારાથી નામ રહી ગયું હોય તો અહીં સ્ટેજ પર આવી શકે છે. આપણે એનું સન્માન કરશું. ફરીથી સંઘ અને સમાજનો ખૂબ ખૂબ આભાર જે પોતાનો બીજી શેડ્યુલમાંથી ટાઈમ શેર કરી અને અહીં અમારા ફંક્શનમાં હાજરી આપી અને અમને પ્રોત્સાહિત કર્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. દરેકને વિનંતી અમારું વાણ કાઢી અને જમવા પધારજો. પધારો મંત્રી સાહેબને જવાબદારી સોંપું છું કે બધાને લઈને અહીં પધારજો. હવે એક મહત્વની વાત છે કે કોઈ પણ આપણે આયોજન કરીએ તો એમાં ભંડોળની જરૂર પડે. આપણે કુટુંબ પણ સન્ડેના કોઈ હોટલમાં જમવા જાય તો એમાં પણ આપણે ખર્ચો કરવો પડે. આપણે અહીંયા પ્રોગ્રામ ગોઠવ્યો છે મેળાવડો સ્વામી વાત્સલ્ય, તો એમાં પણ જો આપણે આ ફંક્શનો કરવા હોય અને બધાને સાથે લઈને ચાલવું હોય તો એક આ ભંડોળ પણ ભેગું કરવું પડે છે. એટલે મારી દરેકને વિનંતી છે કે પોતાની શક્તિ છુપાવ્યા વગર, કોઈને ફોર્સ નથી, પણ તમારી શક્તિ છુપાવ્યા વગર તમે જેટલું કોન્ટ્રીબ્યુશન આપી શકો. બધાને આપણે સરકાર નથી ગણતા, છતાંય પોતાની તાકાત પ્રમાણે શું કહેવાય કે ફૂલ નહીં તો પણ ફૂલની પાકડી, પણ કંઈક જે લગાવવાનું થાય જે ઈચ્છા થાય કે આમાં લગાવશો તો આપણે છે ને ભવિષ્યમાં પણ આ બધા નવા કાર્યક્રમો આવ્યા છે એમને ઉત્સાહ દેશે અને આપણે અહીં બીજા બે ત્રણ કાર્યક્રમો માટે ચર્ચા કરવાની છે. પણ આમાં થોડું ધ્યાન આપશો તો સારું રહેશે. અહીંયા થોડાક આજના ફંડ માટે 10-12 નામ આવ્યા છે, હું તમને સંભળાવું છું, પછી એમાં આપણે આગળ વધશું. માતુશ્રી સંતોષબેન ગોવિંદજી મારું 11,000 રૂપિયા, માતુશ્રી જયબેન રહીજી પોપટ મારું 11,000 રૂપિયા, માતુશ્રી શાંતાબેન વેરસી મારું 11,000 રૂપિયા, માતુશ્રી મુરીબેન કેશવજી મારું 11,000 રૂપિયા, માતુશ્રી કસ્તુરબેન રામજી ગોસ્વાણી 11,000 રૂપિયા, માતુશ્રી કસ્તુરબેન લાલજી હરિયા 11,000 રૂપિયા અને મનસુરલાલ મંગલજી નગરિયા 5,000 રૂપિયા, માતુશ્રી મણિબેન દેવાન નાગરા 4,500 રૂપિયા અને અમૃતલાલ ફૂલચંદ મારું 3,000, માતુશ્રી વેલુબેન જયવર્ધન મારું 9,000 રૂપિયા અને દેવરાજ અડ્ડા મારું 1,000 રૂપિયા. બીજામાં એ કોન્ટેક્ટ કર્યો નથી, હવે કોન્ટેક્ટ કરવાનો. અને માતુશ્રી લક્ષ્મીબેન માજી ડોડિયા પરિવાર 11,000 રૂપિયા. એ રીતે બધા પોતાની હિસાબે લખાવી દેશો તો આપણા કાર્યક્રમ કરશું. સ્વેચ્છાએ લખાવશો તો મજા આવશે કે કોઈને ફોર્સ કરશું નહીં. જેની ઈચ્છા હોય